નમસ્કાર મિત્રો, કેમ છો બેટા? આપણે ત્રિઅંગીનો અભ્યાસ પૂરો કર્યો. એની સાથે આપણે અપુષ્પી વનસ્પતિનો અભ્યાસ પણ પૂરો કર્યો. અપુષ્પી વનસ્પતિમાં કોણ કોણ હતા? એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ એવા વનસ્પતિ સમૂહો છે કે જેમાં બીજ નથી, પુષ્પ નથી, એટલે એને બીજવિહીન અથવા અપુષ્પી વનસ્પતિ કહેવાય. હવે આપણે સપુષ્પી વનસ્પતિનો અભ્યાસ શરૂ કરીએ છીએ. સપુષ્પી વનસ્પતિ એટલે કેવી? જેમાં પુષ્પ છે અને બીજ પણ છે. સૌથી પહેલા આપણે અનાવૃત બીજધારીનો અભ્યાસ કરીશું. અનાવૃત નામથી શું ખબર પડે કે કંઈક એવું છે કે જે આવૃત નથી, ખુલ્લું છે. અનાવૃત, આવૃત નથી, ખુલ્લું છે. પણ શું? તો ફલન પહેલા બીજાંડ અને ફલન બાદ બીજ. ફલન પહેલા બીજાંડ ખુલ્લા છે અને ફલન બાદ બીજ. તો આવૃત બીજધારી હોય એમાં શું હોય? તો ફલન પહેલા જે બીજાંડ છે એ બીજાશયથી આવૃત હોય અને ફલન બાદ બીજ એ ફલાવરણથી આવૃત હોય. પણ અનાવૃત બીજધારીમાં ફલન પહેલા બીજાંડ એ બીજાશયથી અને ફલન બાદ બીજ એ ફલાવરણથી આવૃત નથી. એટલે શું નામ આપ્યું? અનાવૃત બીજધારી. બરાબર? યાદ રહેશે? સરસ. ચલો હવે વનસ્પતિ દેહની વાત કરીએ તો મોટે ભાગે મોટા વૃક્ષ અથવા તો ક્ષુપ સ્વરૂપે જોવા મળે. સૌથી ઊંચું વૃક્ષ છે, જે સૌથી ઊંચી વનસ્પતિ છે, એ અનાવૃત બીજધારીમાંથી છે. કોણ છે? જાયન્ટ રેડવુડ ટ્રી. જાયન્ટ એટલે બહુ મોટી. જાયન્ટ રેડવુડ ટ્રી, જેનું વૈજ્ઞાનિક નામ શું છે? સિકોયા સિમ્પરવિરેન્સ. MCQ માટે યાદ રાખજો. 150 મીટરની ઊંચાઈ ધરાવે છે. સૌથી ઊંચું વૃક્ષ એ કયા વર્ગમાંથી આવે છે? અનાવૃત બીજધારીમાંથી. બરાબર? અને સૌથી નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે? ઝામિયા પિગ્મિયા. સૌથી નાની વનસ્પતિ નહીં, સૌથી નાની અનાવૃત બીજધારી વનસ્પતિ ઝામિયા પિગ્મિયા, જે 2.5 સેન્ટીમીટર જેટલું જ કદ ધરાવે છે. હવે વનસ્પતિ દેહની વાત કરીએ તો મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય અંગો ધરાવે છે અને એ પણ વિકસિત અને પુષ્કળ વિવિધતા સાથે. મૂળમાં વિવિધતા જોઈએ પહેલી બાબત તો સોટીમય મૂળતંત્ર જોવા મળે. મોટે ભાગે સોટીમય. સોટીમય મૂળતંત્ર એટલે કેવું મૂળતંત્ર? તો વચ્ચે એક સોટી જેવી રચના હોય, એના ઉપરથી આવા પ્રાથમિક મૂળ નીકળે, એના પરથી દ્વિતીય મૂળ નીકળે. પણ તમને વચ્ચે એક સોટી જેવી રચના જોવા મળે, એની આજુબાજુથી બીજા મૂળ નીકળે. એને શું કહેવાય? સોટીમય મૂળતંત્ર. હવે કેટલાક મૂળ છે એ ફૂગ સાથે સહજીવન પણ દર્શાવે છે. શેમાં? તો પાઇનસમાં. પાઇનસના મૂળ છે એ ફૂગ સાથે સહજીવન દર્શાવે છે. મૂળ અને ફૂગનું સહજીવન, અને એને શું કહેવાય? માયકોરાઇઝા. ગુજરાતીમાં કવક મૂળ. પાઇનસના મૂળ ફૂગ સાથે સહજીવન દર્શાવે છે, એને માયકોરાઇઝા કહેવાય. ગુજરાતીમાં કવક મૂળ. સાયકસના મૂળ કેવા છે? તો એ વિશેષ પ્રકારના નાના મૂળ છે અને એ કોની સાથે સહજીવન દર્શાવે છે? તો એ સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન દર્શાવે છે. અને આ મૂળને ગુજરાતીમાં પ્રવાળ મૂળ અને અંગ્રેજીમાં કોરેનોઇડ રૂટ કહેવામાં આવે છે. સાયકસ અને પાઇનસ બંનેનું ઉદાહરણ યાદ રાખજો. આમાં સાયકસ પાઇનસ વારંવાર આવશે અનાવૃત બીજધારીમાં. ચલો પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ શાખિત અશાખિત બંને જોવા મળે. શાખિત પ્રકાંડ પાઇનસ અને સેડ્રસ અથવા સિડ્રસ. પાઇનસ, સેડ્રસ. અશાખિત તો સાયકસ. પર્ણોમાં પણ વિવિધતા જોવા મળે. સાદા એકાંતરિત પર્ણ પણ છે અને સંયુક્ત પર્ણ પણ છે. મોટે ભાગે પીંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. આ પર્ણના જે પ્રકાર છે, બધા જ પ્રકાર આપણે ડિટેલમાં ભણવાના છે. અત્યારે ખાલી નામ યાદ રાખો. સાદા એકાંતરિત પર્ણ પણ જોવા મળે છે અને સંયુક્ત પર્ણમાં પણ પીંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે સાયકસ. પર્ણમાં અનુકૂલનની વાત કરીએ તો જે શુષ્ક વસવાટમાં વસે છે, શુષ્ક રણ પ્રદેશ અથવા તો જેની આબોહવા સૂકી છે, જ્યાં વધારે વરસાદ નથી, તાપમાન વધારે છે, પાણી ઓછું છે, તો એ લોકો શું કરે? તીવ્ર તાપમાન, ભેજ
અને પવનની સામે ટકી રહેવા માટે વિશિષ્ટ અનુકૂલનો સાધે. કેવા અનુકૂલનો? તો જે શંકુદ્રુમ વનસ્પતિ છે, શંકુદ્રુમ વનસ્પતિ, એમાં સોયાકાર પર્ણ હોય. સોયાકાર પર્ણ એકદમ પાતળા, એટલે એની સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય. જેટલું સપાટીનું ક્ષેત્રફળ ઘટશે એટલું પાણીનો વ્યય ઓછો થશે, કારણ કે પર્ણની ઉપર શું હોય? પર્ણરંધ્ર, છિદ્ર હોય, અને છિદ્રમાંથી તો પાણીનો વ્યય થતો હોય, મતલબ કે પાણી બહાર જતું હોય, બાષ્પોત્સર્જન થાય. તો સોયાકાર પર્ણ. બીજું જાડું ક્યુટિકલ. ક્યુટિકલ એટલે લીસું આવરણ ઉપર જોવા મળે, એ પણ એને બચાવે પાણીના વ્યયથી. અને નિમગ્ન વાયુરંધ્ર. વાયુરંધ્ર મોટે ભાગે પર્ણની ઉપરના લેયરમાં જોવા મળે. પર્ણના જે તમે કોષો જુઓ ને તો ઉપરના લેયર, ઉપરના સ્તરમાં, પણ આમાં નિમગ્ન એટલે અંદરના સ્તરમાં જોવા મળે. તો એનાથી શું થશે? તો પાણીનો જે વ્યય છે ને એ અટકશે, એટલે સપાટી પરથી પાણીનો વ્યય ઘટાડે. આ ત્રણેય જ વસ્તુ એ શુષ્કોદ્ભિદ વનસ્પતિ જેવા અનુકૂલનો દર્શાવે છે. ચલો, સૌથી અગત્યનું એકાંતરજનન, બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. મુખ્ય અવસ્થા કઈ છે? બીજાણુજનક અવસ્થા. કઈ રીતે ખબર પડે? વનસ્પતિ દેહ પોતે બીજાણુ બનાવે છે, બરાબર. અને જન્યુજનક અવસ્થા એ ગૌણ છે, થોડા સમય પૂરતી જ આવે છે, એટલે પોતે બીજાણુ પેદા કરે છે. અને આ પણ કેવા બીજાણુ? તો કે વિષમ બીજાણુ. સમ બીજાણુ નહીં, વિષમ બીજાણુ. એટલે કે નર અને માદા બંને બીજાણુ અલગ અલગ હોય. નર બીજાણુને આપણે લઘુ બીજાણુ કહે છે, માદાને મહાબીજાણુ. લઘુ બીજાણુ શેમાંથી બને? લઘુ બીજાણુ ધાનીમાંથી બને. અને લઘુ બીજાણુ ધાની શેના ઉપર આવેલી હોય? લઘુ બીજાણુ પર્ણો ઉપર. અને લઘુ બીજાણુ પર્ણો કુંતલ આકારે એક વિશિષ્ટ ગોઠવણીમાં ગોઠવાય. એ ગોઠવણીને શું કહેવાય? નરશંકુ. ખબર પડી? લઘુ બીજાણુ શેમાંથી ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ ધાનીમાંથી. લઘુ બીજાણુ ધાની શેની ઉપર આવેલી હોય? લઘુ બીજાણુ પર્ણમાંથી, પર્ણોની ઉપર. અને લઘુ બીજાણુ પર્ણો વિશિષ્ટ પ્રકારે ગોઠવાઈને શંકુ જેવી રચના બનાવે, એને શું કહેવાય? નરશંકુ. આ બાજુ મહાબીજાણુની વાત કરીએ. મહાબીજાણુ ધાનીમાંથી તો બને, પણ મહાબીજાણુ ધાનીમાંથી બને, પણ મોટે ભાગે શું હોય છે? આ મહાબીજાણુ પર્ણ ઉપર જ ડાયરેક્ટ મહાબીજાણુ ગોઠવાય છે. મહાબીજાણુ ધાની હોતી નથી, એટલે મેં એની ઉપર ટેપ લગાવી દીધી. આની ઉપર આપણે ટેપ લગાવી દઈએ, બરાબર. એટલે તમને ખબર પડે કે કેટલીક વાર મહાબીજાણુ ધાનીમાં મહાબીજાણુ બને, પણ કેટલીક વાર પર્ણ ઉપર ડાયરેક્ટ જ ગોઠવાય છે. મોટે ભાગે મહાબીજાણુ પર્ણ એ મહાબીજાણુ પર્ણ પર ડાયરેક્ટ જ ગોઠવાય છે. અને એ મહાબીજાણુ પર્ણ એક વિશિષ્ટ પ્રકારની રચના બનાવે છે, કુંતલ આકારે ગોઠવાઈને. એને શું કહેવાય? માદા શંકુ. ખબર પડી? જો નીચેથી ઉપર જોઈએ તો નરશંકુ એ શેના બનેલા છે? લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ એકબીજા સાથે ગોઠવાઈને નરશંકુ બનાવે. લઘુ બીજાણુ પર્ણમાં શું આવેલું હોય? લઘુ બીજાણુ ધાની. અને લઘુ બીજાણુ ધાની શું બનાવે? લઘુ બીજાણુ. એવી જ રીતે માદા શંકુ શેની ઉપર છે? માદા શંકુ શેનાથી બનેલા છે? તો મહાબીજાણુ પર્ણોથી. અને મહાબીજાણુ પર્ણોની ઉપર ડાયરેક્ટ મહાબીજાણુ ગોઠવાય છે, બરાબર. જો હું તમને અહીંયા બતાવું. આ એક કોઈ લઘુ બીજાણુ પર્ણ છે. આ પર્ણ તમને દેખાય છે? આ લઘુ બીજાણુ પર્ણ છે. એની ઉપર આવી નાની નાની લઘુ બીજાણુ ધાની આવેલી હોય, આવી ક્લસ્ટર જેવી સમૂહમાં ગોઠવાયેલી હોય. આ બધી જ લઘુ બીજાણુ ધાની છે. આ બધી લઘુ બીજાણુ ધાની છે. એમાંથી કોઈ એક મેં તમને મોટી કરીને બતાવી. એવું ના હોય કે આ કોઈ એક મોટી હોય અને બીજી બધી નાની હોય, ખાલી તમને ખબર પડે એટલે મેં મોટી કરીને બતાવી. અને આ જે બધા નાના બ્રાઉન કલરના ડોટ્સ છે ને, શું છે? એ લઘુ બીજાણુ છે. ખબર પડી? હમણાં હું તમને નરશંકુ પણ બતાવું. હવે લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ, નરશંકુ અને માદા શંકુ, એ બંને એક જ વનસ્પતિ પર હોય. એનું ઉદાહરણ શું? તો પાઇનસ. અને નરશંકુ અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ, એટલે કે નર વનસ્પતિ
અને માદા વનસ્પતિ અલગ અલગ હોય એવું ઉદાહરણ કયું છે? સાયકસ. આપણે જે એકાંતરજનન જોવાનું છે ને એ આ પ્રકારનું જોવાનું છે, જેમાં નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અલગ અલગ હોય. આ છે મહાબીજાણુ પર્ણ. મેં તમને કીધું એની પર ડાયરેક્ટ જ મહાબીજાણુ ગોઠવાય મોટે ભાગે, બરાબર.